જય શ્રી કૃષ્ણ. તો અમે માં દીકરું બે 7 વાગે ઉઠી ગયા છીએ અને એના પપ્પા અને ધ્રુવ જે સૂતા છે. અને આજે રસોઈ બનાવવાની નથી, દાળ ખાલી થોડીક બનાવવાની છે અંશુ માટે, ધ્રુવ માટે. અને આજે અમારે નાનીના ઘરે જમવા જવાનું છે. કાનું ભરવાનું ગોયણો થવાનો છે, ગોયણો થવા જવાનું નાનાના ઘરે. તો ચાલો ચા પીવા. એટલે હું ચા નથી પીતી, હું કોફી પીઉં છું. ચા અહીંયા મૂક્યો છે અને અહીંયા હળદરવાળું દૂધ મૂક્યું છે. એટલે હું ચા નથી પીતી, હું કોફી પીઉં છું. અને આ ભાઈ પીવે છે હળદરવાળું દૂધ. તો ચાલો આવી જાઓ બધા સવારનો ચા પીવા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. નથી કરવું જોઈએ ને. ઉઠી ગયો છે અને ભાઈ હવે હળદરવાળું દૂધ પીવે છે. અને આ ભાઈ જો અહીંયા ઉતા ઉતા પીવે છે. બે ભાઈને હળદરવાળું દૂધ આપી દીધું છે. કેવું દૂધ છે ભાઈ? કેવું છે? આજ નિશાળે જવાનું છે? કેમ? ક્યાં જમવા જવાનું છે? નાનાના ઘીરે જમવા જવાનું છે, એટલે નિશાળે નથી જવાનું. આજ રવિવાર છે. રવિવારની તો છુટ્ટી હોય. જો તો કેવા દાંત આવ્યા છે. એને નિશાળે તો જવું જ ન હોય. નિશાળે જવાના નામ પડે ત્યાં તો ભાઈ ભાગવા માંડે છે. આને તમારે જવાનું છે ભાઈ? ભાઈ તમારે જવાનું છે? અંશુ નિશાળ જવાનું પડે ના? લે ઈ કે ના. એના પપ્પા નાઈને આવ્યા છે અને હવે દીવા કરશે અને પછી કામે જાહે કારખાને. તમે રસોઈ બનાવી વાળી છે, કારણ કે અમે જવાના મારા મમ્મીને એના ઘરે જમવા, અને એ જમવા નથી આવવાના. એને કામ થોડું વધારે છે એટલે. અને મેં રસોઈમાં બનાવી વાળ્યું છે. આમાં સેવ ટમેટાનું શાક બનાવ્યું છે આમાં, અને છોકરાઓ માટે આમાં તુરની દાળ બનાવી છે, અને આમાં રોટલી બનાવી છે. અને હવે છોકરાને થોડુંક ખવડાવીને પછી અમે નીકળશું, કારણ કે જેમ બને એમ ઉતાવળ રાખીને નીકળવી, કારણ કે ત્યાં જઈને રસોઈ બનાવવાની છે, બધું કામ કરવાનું છે. ત્યાં વાટ જોઈ રહ્યા છે, કારણ કે જે જો છોકરાને થોડુંક ખવડાવીશ અને વાસણ કરીશ અને હજારી પોતાને બધું સાફ સફાઈ કરીને પછી જઈશ. આ ભાઈની રમત જો લોટ લઈને કેવું રમે છે. ધ્રુવ ક્યાં જવાનું છે? હાલો અમે બધા તો જવાના છે, તો તમે પછી મળીશ. ચાલો અમારા મમ્મીના ઘરે પૂગી ગયા છે અને ગોળ્યું જમવા બેસી ગયું છે. ધ્રુવ સીતારામ, સીતારામ, સીતારામ. નાના ઘરે આવે એટલે એને મમ્માની જરૂર નથી. જો નાના હારે કેવી રમત કરે છે. એક તો ખાટલા નીચે વહી ગયો છે અને એક નાનાનો ફોન લઈ ગયો છે. અને અહીંયા નાની છે, બકાલું ભરી દેશે મને. જો વાલોર પડી છે, કોથમી પડી છે. આનું નામ કહેવાય માં. દીકરી જાય ચીરીક દ્યો. જો હું અમારા ઘરે જાઉં છું ને એટલે મને બકાલું ને એવું બધું દેશે. આનું નામ કહેવાય માં. દીકરીને બધું આપે. માં ઈ માં, બીજા વગડાના વા. તો મારા મમ્મીના ઘરે આવ્યા છે. તો છોકરા કેવી રીતના રમે, જો કામે નથી કરવા દેતા, કામે બંધ કરે એવું સમજો. ટાપ ઉપર ચડીને બેઠો છે. મમ્મીના ઘરેથી અમે ઘરે આવી ગયા છીએ. એના છોકરા અને એના પપ્પાને બધા હવે સૂઈ ગયા છે. હજી થઈ ગયા હતા. તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, મને સપોર્ટ કરો. બાય.